હાય કો હાય ઉડી જવાય એવો ફોન આવા છે. હે ગાઈસ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે હું જઉં છું જોબ પર. તો આ જે ગંભીરા બીચ છે ને, અહીંયાથી ચાલીને જવું પડે છે, કેમ કે ગાડી પેલી સાઈડ મૂકવાની, અહીંયા ખાલી બાઇકો જ જાય છે. તો એ પણ નવા બ્રિજનું કામ ચાલુ છે, તો અને એક ગાડી પેલી બાજુ મૂકીએ છીએ. તો અહીંયાથી ચાલીને પેલી બાજુ સુધી જવાનું અને પછી ત્યાંથી ગાડીમાં બેસવાનું છે. ગાઈસ, અત્યારે બ્રિજનું કામ ચાલુ છે. અડધું કામ તો એનું ફિનિશ થઈ ગયું છે, હવે થોડું ઘણું બાકી છે. હેલો ગાઈઝ, હવે અત્યારના વાગ્યા છે 5. હવે આપણે જયવીરને રમાડીએ છે. જયવીર, તમે શું કરો છો બેટા? શું કરો દીકા? કે દીકા શું કરે? મજામ ને? મજામ છે આખો નમીન જોવા. જયવીર તો મજામ છું ને? નાનું ખાવાની ભાઈ ખીચડી બનાવશો ને કે ભાત બનાવશો ને? દાળ ભાત બનાવવાનો. આજે દાળ ભાત બનાવવાના એમ છે. પવન કેવો આવા નહીં ઉડી જવાય એવો પવન આવા છે. જયવીર પવન કેવો આવ્યા? જયવીર ફાઇનલી ગાઈસ, જોબ પરથી ઘરે આવી ગયો છું. એન્ડ ખબર નહીં, ફર્સ્ટ સીમમાં ગયા પછી ઘરે આવો ત્યારે માથું બહુ દુખે છે. એટલે આવીને પહેલાં છે ને ચા પીવી પડશે, કેમ કે ચા નહીં પીવું ને ત્યાં સુધી છે ને સાવું ન લાગે. તો ચા પીધા પછી હવે થોડું સાવું લાગે છે, માથામાં દુખાવો થોડો ઓછો થયો છે. તો જોઈએ નાનું લોકો શું કરે છે. જે શું બનાવવાનું પ્લાનિંગ છે? દાળ ભાત બનાવવાનો. જયવીર બાલે જો રમા. તો ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છે સારોલ ગામમાં. તો અહીંયા આપણે જોહર મહારાજનું મંદિર છે, તો મેં તમને બતાવું છું. તો આ મંદિર છે એનું. અહીંયા બધા અંદર દર્શન કરવા ગયા છે. આ બાજુ છે મેરલી માતાનું મંદિર છે. ઓકે, તો હું અને જોડે આવ્યા છે ખોડભાઈ. તો અત્યારે આગળ પવન પણ બહુ આવે છે અને પવનની જોડે જોડે છે ને આંખમાં માટું પણ બહુ ઉડે છે. ઉડકે ને ધૂળ પણ બહુ પડે છે, કેમ કે અહીંયા બધું માટું કોરું છે. તો અત્યારે સાંજે અહીંયા પબ્લિક વધારે હોય, કેમ કે સાંજે બધા ફી પડે. કોઈ જોબ પર જઈને પાછું આવ્યું હોય તો બધા સાંજે અત્યારે દર્શન કરવા માટે આવે. હું આગળ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, પણ બહુ મસ્ત મંદિર છે અને લોકેશન પણ સારું છે. તો ગાઈસ, અહીંયા એક સીન થઈ ગયું છે. આ લોકો મારી આઈડી સર્ચ મારે છે. મળી આઈડી? નહીં મળી? યુટ્યુબ પર સર્ચ મારું. યુટ્યુબ પર હાય કો હાય. તો ગાઈસ, હવે મંદિરે દર્શન કરી લીધા છે, તો હવે જઈશું ઘરે. ગાઈસ, હવે ઘરે જઉં છું મેં, કેમ કે જો હમણાં આવ્યો ત્યાં રસ્તામાં વચ્ચે આંબરી પડી છે, એટલે ચાલતું જવું પડે છે, કેમ કે બાઇક ત્યાંથી આગળ આવી એવી નથી. અને પવન તો બહુ જ છે, જો તમે જોઈ શકો છો. અંધારામાં કંઈ દેખાતું નથી, પવન ફૂલ છે, આમ વરસાદ પડે એવું લાગે છે. ચલો ફટાફટ ઘરે જઈએ. મમ્મી લોકો શું કરે જોઈએ. એકલા જમવા બેસી ગયા? રાહ ના જોઈ. શું બનાવ્યું જમવામાં? જમવામાં બનાવ્યું છે દાળ ભાત છે એમ? તરેલા છે, બપોરનું તુવેરું, બટોના બટાકાનું શાક છે, ચોરીનું. એવું? બરાબર. કઈ કહો છો? રોડે ગયો. એવું? આવું તો કાવડો હતો મારું ખાવાનું. ખાવાનું છે? તો ખાવાનું જ ને. અમે છે ને તું જમીન આવ્યો હોટલ નહીં ખાઈને આવ્યો. નહીં ખાઈને આવ્યો? ત્યાં પવન કેવો આવે, વરસાદ પડે એટલે મેં કાતા રહ્યા ગયા પેલા. ચલો ગાઈસ, હાથ પગ ધોઈ નાખું, એના પછી જમી લો મમ્મી લોકો જોડે. તો ગાઈસ, હવે જમી લીધું છે. તો હવે ઊંઘ પણ બહુ આવે છે, કેમ કે કાલે રાતે વિડીયો એડિટ કરવામાં બહુ લેટ થઈ ગયેલું. 12 વાગી ગયેલા કાલે વિડીયો એડિટ કરતાં. અને કાલે મારે ફસી પડી, એટલે સવારે વહેલું જવાનું હતું. તો 4:30 વાગે સવારે જાગી ગયેલો મેં, કેમ કે મારે 5:30 વાગે ગાડી પણ પકડવાની હતી. અને પછી આખો દિવસ જોબ પર તો તમને ખબર હશે કેવું હશે. પછી ઘરે આવતા મારે 5 વાગી ગયા. 5 વાગે ઘરે આવીને નહીં ધોઈને ફ્રેશ થઈને પછી મેં અને મારો એક ફ્રેન્ડ છે, અમે બંને જણા મંદિરે ગયેલા સારોલ. તો ત્યાંથી જો હમણાં થોડી વાર પહેલાં જ આવ્યો છું ઘરે. પછી મમ્મી લોકો જોડે જમીને ઊભો થયો છું. અને હવે નાનું ખાટલા પહોંચે ગયા.
તો ખાટલા પોતરે છે અને જવીર જોવો ગાઈસ, જવીર પણ આરામથી ઊંઘે છે. મને પણ ઊંઘ આવે છે, પણ હજુ તો આઈઓ આપણે બ્લોગ એડિટ કરવાનું બાકી છે. તો પહેલાં આઈઓ મેં બ્લોગ એડિટ કરીશ, એના પછી સૂઈ જઈશ. અને હા, આજે એક સીન થઈ ગયેલું. ત્યાં આગળ મેં પબ્લિક પ્લેસમાં બ્લોગ શૂટ કરતો હતો. કે ત્યાં આગળ 4 થી 5 જણા હશે. તે મેં વિડીયો શૂટ કરતો હતો ને, તે એ લોકો મને એટલે મારી આઈડી લેવા માટે મારી જોડે આવ્યા. તો મને કહે તમારી આઈડી કયા છે એમ. તો મેં કીધું એમને કે મારી આઈડીનું નામ આ છે, પરમાર મયુરભાઈ. ના, પરમાર મયુર. તો એ લોકોએ સર્ચ કરી, પણ એ લોકો ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરતા હતા. તો એમને આઈડી નહીં મળી. તો ભાઈ પાછો એક ભાઈ હતો મારી જોડે આવ્યો. તો મને કે તમારી આઈડી નહીં મળી. મગ લાય મેં તને કરાવું. પછી યુટ્યુબ પર એમને સર્ચ કરાવી અને મારી આઈડી પણ કરાવી. પછી મેં એમનો ખાલી એક નાનો શોર્ટ અંદર લીધો. મગ હાય બોલો તમે, હાય એમ. તે એ લોકોએ હાઈ કર્યું. તો એ લોકો એટલા ખુશ થઈ ગયેલા ને, તે એમના જેટલા ભાઈબંધો હતા ને એ બધાને કીધું એમને કે પેલા જે ભાઈ છે ને બ્લોગ શૂટ કર્યા છે ને, એમને એ ભાઈએ અમને વિડીયોમાં લીધા છે એમ. બહુ ખુશ થઈ ગયેલા એ લોકો. તો એમની ખુશી જોઈને મેં પણ અંદરથી ખુશ થઈ ગયો કે ના, એ લોકો કેટલા ખુશ થયા એમ. ખાલી મેં એમનો એક નાનો શોર્ટ અંદર લીધો છે બ્લોગમાં. તો બ્લોગ જોજો એન્ડ વિડીયો ગમે મારા તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.